તો જય માતાજી મિત્રો, આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। તો તમે વિચારતા છો કે ચકણાઈને બેસી ગયો, તો મિત્રો આપણે બનાવ્યું છે મિની ઘર। તો તમને બતાવું મિની ઘર આપણું જેવું બન્યું હોય, અને તમે કહેજો કોમેન્ટની અંદર કે ડેકોરેશન આપણે કરીએ કે ના કરીએ, અને કરીએ તો શું કરીએ તમે કોમેન્ટની અંદર જણાવી દેજો। અને મિત્રો પહેલાં તમે જુઓ ને તો એવું લાગશે કે આ શું આવું કર્યું, પણ મિત્રો આપણે દેશી જુગાડથી જ કરી જોઈ લો। આપણો આ દેશી જુગાડ અને આટલું ખવાનું હોય અને આટલાની અંદર મિની ઘર બનાવ્યું આપણે, તમે જુઓ ને તો ખુશખુશાલ થઈ જાઓ। અને મિત્રો આપણે બીજા ક્રિએટર જેવું નહીં કે આપણે સારું સારું બતાવીને સારા સારા વ્યૂ ખેંચીએ, આપણે જેવું હોય એવું બતાવીશું અને જેમ બનાવીને આપણે બ્લોગ ઉતારતા રહેવું। અને મિત્રો તમે વ્યૂ જુઓ ને વ્યૂ તો મજા આવી જાય। તમે ખાલી વ્યૂ જુઓ, ખાલી પહેલાં તમે વ્યૂ જુઓ, અને તમે જુઓ આ વ્યૂ જુઓ મિત્રો, દેખાય મસ્ત વ્યૂ હોય ને, કોઈ બેઠા હોય ને તો ઊભું થવાનું મન ના થાય એવું મસ્ત વ્યૂ આવે છે। અને વિડીયો ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો ને એન્ડ સુધી જોતા રહેજો। તો મિત્રો પહેલાં તમે જગ્યા જુઓ, આ મિત્રો થોડી બેસે એવી જગ્યા એટલે બેસીએ, અને મસ્ત પેલો પડે છે પાણીનો બાટલો, આ પડી છે ઈટ, કોઈ કૂતરું બૂતરું આ ભોડામાં ચડવા થાય મસ્તી કરો, કૂતર કોઈ ચોળાય નહીં મિત્રો, કદી પ્રાણી અને પક્ષીને કોઈ દી ચોળાય નહીં મિત્રો, કારણ કે એમને આપણું શું બગાડે, આપણે ખાલી પેલું કરીએ। અને મિત્રો આપણે એક વસ્તુ બનાવી હું તમને બતાવું છું મિત્રો, આ બનાવે છે પંખો। હું તાપ લાગે ને તો વાયરો ખાવાનો મિત્રો, આવીને જોણ કે વાયરો તો આવે એટલે કોઈ ટેન્શનવાળી વાત નહીં, પણ જો મિત્રો મસ્ત પંખો નહીં બનાવે અને મોટું પતલું સાપ। અને મિત્રો કોમેન્ટની અંદર જણાવજો કોને મોટું પતલું જોયેલું, મેં તો મિત્રો ખાસું બધું જોયું છે, ખાસા બધા ભાગે જોયા। કોમેન્ટની અંદર જણાવજો કે મોટું પતલું કોને જોયું, જેને જોયું હોય કોમેન્ટ કરી નાખજો। અને મિત્રો વ્યૂ જુઓ, ખાલી તમે વ્યૂ જુઓ તો તમને મજા જાય એવું લાગશે, અને કોમેન્ટની અંદર બતાવજો કે આપણે ઓની અંદર શું ડેકોરેશન કરીએ। અને આ મિત્રો આ દેખાય ઝુમ્મર, સોરી ઝુમ્મર નહીં ઓકળો, તો મિત્રો હોય આપણે ઝુમ્મર લગાવીશું જો 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જતો। હવે વ્યૂ જુઓ, ખાલી વ્યૂ જોજો, એક નંબર વ્યૂ આવે, આવો વ્યૂ કોઈ નહીં આવતો મિત્રો। અને હું જે હોય એ બધું સાચું બતાવવાની કરું। અને આપણે ઓની અંદર મિત્રો 24 કલાક ચેલેન્જ રાખશું, પણ તમે 1000 સબસ્ક્રાઈબર પૂરા કરાવો, જલ્દી 1000 સબસ્ક્રાઈબર પૂરા કરી દેવો તો આપણે 24 કલાકનું ચેલેન્જ રાખશું મિત્રો, મજા જાય એવો આવશે એક નંબર। બસ ખાલી 1000 સબસ્ક્રાઈબર પૂરા કરાવો। અને મિત્રો કહેજો કે ઝુમ્મર બનાવીએ કે લગાવીએ, પેલા સોરી લાવીએ દુકાને કે હાથે બનાવીએ, કોમેન્ટની અંદર જણાવજો બરાબર। તો મિત્રો મારો તો એવો વિચાર કે હાથે ઘરે બનાવીએ સારું એ લાગશે, અને આપણું બનાવેલું એટલે આપણે થોડો વિશ્વાસ આવશે કે ના મસ્ત લાગશે। અને તમે કોમેન્ટની અંદર જણાવજો કે અમે શું આપણે ડેકોરેશન કરીએ। તમે જુઓ પહેલાં જગ્યા જુઓ, મારી જગ્યા આ થોડું આટલે બેકગ્રાઉન્ડ થોડું એને આ બાજુ બ્લેક અને આ બાજુ વ્હાઈટ હોય, બેનું કોમ્બિનેશન સારું હોય। તમે કોમેન્ટની અંદર જણાવજો તો આની અંદર આપણે શું ડેકોરેટ કરીએ। તો મિત્રો તમે બેકગ્રાઉન્ડ જુઓ તો તમને લાગશે કે ના સારું હોવાથી કોઈક બેઠું હોય ને તો એને બેસી દેવાનું મન થાય, ઊભું થવાનું મન જ ના થાય મિત્રો। કોમ કરીને થાચી રહેજો મિત્રો, દેશી જુગાડ કરીને બનાવી પણ તોય કેટલું બધું પેલું થયું, તો થોડો આપણે વાયરો ખાઈ લઈએ। તો મિત્રો પહેલાં વાયરો ખાઈ લઈએ, એવી મજા આવે ને મિત્રો, ખોટું નહીં કહેતો। તમે લાગતું છે યાર વ્યૂ ખેંચો ઓલે કરે, હું કદી એવું મિત્રો નહીં કહું, જેટલા આવે વ્યૂ એટલા સારા આ જઈએ આપણે, તો પણ એક નંબર વ્યૂ આવે, તમે જોઈને તો એવું થઈ જાય કે ના એવું તો સારું આવે, એવું લાગે કે ઓનો બેસી રહીએ। હું તો કોઈ સવારનો બેઠો બનાવી તરત, પછી બ્લોગ બનાવ વિચાર મિત્રો બ્લોગ બનાવી નાખે, મૂકું મિત્રોને આપણે બતાવીએ આપણે શું કરી રહ્યા છીએ। તો આ અને મિત્રો પેલી ઈંટ પડી, કૂતરું બૂતરું આવે ને તો દેવા થાય, પણ મિત્રો એવું નહીં કહો આ મસ્તી કરું, કોઈ પ્રાણી કે પક્ષીને કોઈ દાડો ટેખારો નહીં દેવાનો, એમને આપણું શું બગાડ્યું, હા શું બગાડ કહેજો, કોઈ નહીં બગાડે। તો મિત્રો નહીં કરો, અને એમના માટે આપણે પૂન કરવાનું, જેટલું બને એટલું પૂન કરવાનું, મારવાનું નહીં। જો ઘાયલ અવસ્થામાં એ દેખાય તો એમની મદદ કરવાની, પશુ પંખીઓની મદદ કરવાની, પંખીઓને ખાસ પાણી આપવાનું, ચોખા ગમે તે હોય એ આપવાનું મિત્રો। અને હું પક્ષીઓને ચણ નાખવા જાય તો તમને બ્લોગમાં બતાવે કે ના મિત્રો હું એ નાખું હું, એવું નહીં કે નહીં નાખતો, તો નાખવાના મિત્રો, એવું નહીં રાખવાનું કે આપણે ટેખારા જ ચોળવાના। મિત્રો તમે
કહેજો કોમેન્ટની અંદર કે આની અંદર શું ડેકોરેટ કરીએ આપણે. હાલ તો થેલીઓ પાથરી, પણ મિત્રો એક આવું અમારા જોડે બહુ અજવાળું થઈ ગયું. હા મિત્રો, આ દેખાય આવું આપણે નેચર પાથરીએ કે આને ઉપર જ રાખીએ? તમે કોમેન્ટની અંદર જણાવજો કે નેચર રાખીએ કે ઉપર રાખીએ. બરાબર, જુઓ આ એક ટાઈપની સાલ દેખાય. હું 2011 સાલ નહીં, આ સાલ થેલીઓથી આ તો બનાવેલું, પણ તમે કોમેન્ટની અંદર કહેજો કે આપણે શું કરીએ. જો મિત્રો આવું હોય, આવું નેચર પાથરીએ કે ઉપરને ઉપર જ રાખીએ? કોમેન્ટની અંદર કહેજો. જો મિત્રો નેચર થેલીઓ હાલ લાગે, નેચર આયરું રાખશું તો હાલ લાગતું. તો આયરું મિત્રો આપણે ટ્રાય મારીને જોઈ લેવું કે કેવું લાગે. હા, જોઈ લેવું. કોમેન્ટ કરજો બરાબર, કેવું લાગે, સારું લાગે કે નહીં હાલ લાગતું. તો વ્યૂ જોવો ને તો તમને મજા જાય એવું લાગશે. અને આ મિત્રો કોમેન્ટની અંદર જણાવજો કે મોટું પાટલું કોને જોયું, છોટા ભીમ, શિવા, કોને જોયું તો તમે કોમેન્ટની અંદર જણાવી દેજો. તો આપણે સ્પેશિયલ આ વાયરો ખાવાનું સાધન હે, અને બીજું તો કોઈ નહીં. તમે એન્ડ સુધી જોયું એટલે હું તમારો ધન્યવાદ માનું છું. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે મળીએ બીજા બ્લોગમાં. અને આ બ્લોગ કેવો લાગ્યો તમે કોમેન્ટની અંદર સારું જણાવજો. તો આપણે બાય બાય. હવે બીજું ગમે તો કોન્ટેન્ટ બનાવીશું, તમે બ્લોગમાં બતાવીશું. તો મિત્રો આ મિની ઘર તમને કેવું લાગ્યું કોમેન્ટની અંદર જણાવજો. અને 1000 સબસ્ક્રાઈબરનું ટાર્ગેટ છે આપણે, એ પૂરું કરાવજો. બરાબર, તો એટલે આપણે બ્લોગ પૂરો કરીએ.